અંકલેશ્વર શહેરના મોટા કુંભારવાડમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી 1.5 લાખ રૂપિયા રોકડા તેમાં 3 કાંડા ઘડિયાળ મળી કુલ રૂપિયા 1,65,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે 2 જેટલા શકમંદો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ અંગે એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના મુલ્લાવાડ નજીક આવેલ મોટા કુંભારવાડમાં રહેતા ઝુલ્ફીકાર સદરુદ્દીન બાલા નીચેના માળના દરવાજાનું તાળું મારી પરિવાર સાથે ઉપરના માળે સૂવા ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ 3 તિજોરી તોડી સામાન વેરવિખેર કરી અંદરથી રૂપિયા 1,50,000 અને 15,000ની કિંમતની 3 ઘડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જોકે નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં 2 શકમંદો નજરે પડ્યા હતા. પોલીસે રોકડ રકમ અને 3 ઘડિયાળ મળી કુલ રૂપિયા 1,65,000ની ચોરીનો ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. મારું નામ ઝુલ્ફીકાર અહેમદ સદરુદ્દીન બાલા, રહેવાસી મોટા કુંભારવાડ. મારા ઘરમાં આજે સવારે ચોરી થયેલ છે. જે અમે ઉપર સૂતેલા હતા ત્યારે નીચેથી અમારું તાળું મારેલું હતું બહારથી, તે તોડીને અંદર આવ્યા અને 3 તિજોરી હતી તેના બી તાળા તોડીને એ લોકોએ બધું મુદ્દામાલ બધું વેરવિખેર કરીને આશરે રોકડ રકમ 1,50,000 અને બીજી ઘડિયાળો હતી કાંડા ઘડિયાળ, તે આશરે કિંમત 15,000 એમ કુલ 1,65,000ની ચોરી કરેલ છે, જે અમે કાયદેસર FIR ફડાવી છે.